નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના ચેપ્ટરમાં એટલે કે શ્રેણિકમાં આપણે શ્રેણિક અને તેના બીજગણિતનો અભ્યાસ કરી ગયા. હવે આપણે જોઈએ કે બીજગણિતમાં બૈજિક સમીકરણ એટલે કે સુરેખ સમીકરણ, ચલ એક્સ અને વાયના સુરેખ સમીકરણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ અને ત્રિચલ સુરેખ સમીકરણ એનો ઉકેલ મેળવવા માટે તો આ શ્રેણિક સ્વરૂપમાં એને આપણે ગોઠવી શકીએ અને એ ગોઠવણી દ્વારા આપણે એનો ઉકેલ મેળવી શકીએ. ત્યારે તો આ ઉકેલ મળે કે કેમ અને મળે તો કયા પ્રકારનો ઉકેલ મળે એનો તો અર્થ એ નિશ્ચાયક દ્વારા મળે. તો નિશ્ચાયક શું દર્શાવે એનો અર્થ આપણે તો સમજવા માટે તો સૌપ્રથમ કોઈ બે સુરેખ તો દ્વિચલ સુરેખ સમીકરણ સહંતી, જેને સહંતી કહીશું, તો એનું આપણે નિશ્ચાયક એટલે કે એનું શ્રેણિક સ્વરૂપમાં તો આપણે નિરૂપણ મેળવી અને તેનો ઉકેલ મેળવવા પ્રયત્ન કરીએ. તો ધારો કે આપણને દ્વિચલ સુરેખ સમીકરણની સહંતી આ પ્રમાણે આપણને આપેલી છે: a1x પ્લસ b1y ઇક્વલ ટુ c1 અને a2x પ્લસ b2y અને ઇક્વલ ટુ c2 આપણને આપેલ છે. તો આવી તો આના જેવી સુરેખ સમીકરણ સહંતીને શ્રેણિક સ્વરૂપમાં દર્શાવી શકાય. તો શ્રેણિક સ્વરૂપે દર્શાવતા તો કયા સ્વરૂપે દર્શાવી શકાય? તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તો આ ચલ એક્સ અને વાયના સહગુણકો a1 b1 અને a2 b2, તો એના દ્વારા રચાતો શ્રેણિક આપણે લઈએ તો a1 તો b1 a2 b2 ઇન્ટુ તો ફરી આપણે ચલ એક્સ અને વાય માટે તો એનાથી રચાતો શ્રેણિક આપણે લઈએ એક્સ વાય અને ઇક્વલ ટુ c1 c2. તો આ સ્વરૂપે એને અનન્યપણે દર્શાવી શકાય. એનો અર્થ કે અહીંયા ક્રમ ઉલટાવતા તો ક્યારેક તો એના સહગુણકો બદલાય, પણ આવા સ્વરૂપમાં એને દર્શાવી શકાય. તો ફરી આપણે જોઈએ કે આનું સાદુરૂપ આપીએ તો આ સમીકરણ તો આપણને મળે છે કેમ? તો એ આપણને મળે કારણ કે આ 2x2 અને આ 2x1 પ્રકારનો શ્રેણિક છે. આ 2x1 પ્રકારનો શ્રેણિક બંનેનું તો ગુણાકાર કરીએ તો આપણે લખી શકીએ માટે તો a1x પ્લસ b1y એ પહેલો ઘટક થાય. એ જ રીતે બીજો ઘટક તો અહીંયા બીજી હાર અને બીજો સ્તંભ તો a2x પ્લસ b2y. તો આવો આપણને તો 2x1 પ્રકારનો શ્રેણિક મળે અને ઇક્વલ ટુ તો c1 c2 અને માટે આપણે કહી શકીએ માટે તો a1x પ્લસ b1y અને ઇક્વલ ટુ c1 તથા તો a2x પ્લસ b2y અને ઇક્વલ ટુ તો c2 મળે. એનો અર્થ કે તો આ બે સમીકરણ તો દ્વિચલ સુરેખ સમીકરણ સહંતી તો એને આપણે શ્રેણિક સ્વરૂપમાં આ પ્રમાણે દર્શાવી શકીએ અને આવા સ્વરૂપમાં તો એને દર્શાવી શકાતું હોવાથી હવે આ સમીકરણ સહંતીનો ઉકેલ તો કયા પ્રકારનો મળે, અનન્ય ક્યારે મળે? તો એના માટે તો આ શ્રેણિક મહત્વનું. તો અહીંયા આપણને જે શ્રેણિક મળે a1 b1 a2 b2, તો આ શ્રેણિક માટે તો આપણે જાણીએ છીએ કે આનું તો આ સમીકરણનો ઉકેલ ક્યારે મળે? તો આવા દ્વિચલ સુરેખ સમીકરણ માટે તો 10મા ધોરણમાં આપણે જોઈ ગયા કે આવા સમીકરણનો ઉકેલ અનન્ય ક્યારે મળે? તો જો a1 અપોન a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 અપોન b2, તો આપણે જાણીએ છીએ કે જો a1 અપોન a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 અપોન b2 હોય એટલે કે a1 b2 માઇનસ a2 b1 અથવા a1 b2 ઇઝ નોટ ઇક્વલ ટુ a2 b1 એટલે કે a1 b2 માઇનસ a2 b1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0.
તો આવું થાય તો આપણે કહી શકીએ તો આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ તો દ્વિચલ સુરેખ સમીકરણ સહંતિનો અનન્ય ઉકેલ મળે. તો અનન્ય ઉકેલ મળે એમ કહી શકાય. તો આનો અનન્ય ઉકેલ મળે એટલે કે આપણે કહી શકીએ કે એટલે કે તો અહીંયા આપણે જોઈએ A1B2 માઇનસ A2B1 આનું મૂલ્ય એ તો એટલે કે A1B2 માઇનસ A2B1 ની કિંમત અથવા તો આ પદ એ સમીકરણના ઉકેલની અનન્યતા સ્થાપિત કરે છે. તો સમીકરણના ઉકેલની અનન્યતા સ્થાપિત કરે છે એટલે કે સમીકરણનો અનન્ય ઉકેલ મળે કે કેમ, એનો અર્થ કે આ પદની કિંમત જો નોટ ઇક્વલ ટુ 0 હોય તો અનન્ય ઉકેલ મળે ને ઇક્વલ ટુ 0 હોય તો અનન્ય ઉકેલ મળી શકે નહીં. ત્યારે આપણે કહી શકીએ કે આ સમીકરણ તો આ પદ એટલે કે આ કિંમત એ અનન્ય ઉકેલ નક્કી કરે છે. જે તો આ સમીકરણનો ઉકેલ અનન્ય મળશે કે કેમ એ નક્કી કરી આપે છે. માટે તો એને આપણે તો આ શ્રેણિકનો તો ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયક તો નિશ્ચાયક કહીશું. આ શ્રેણિકનું નિશ્ચાયકનું મૂલ્ય કહીશું. તો શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય એ કોઈ સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. જે સંખ્યા દ્વારા સમીકરણ સહંતિનો ઉકેલ કયા પ્રકારનો મળશે તો એ નક્કી કરી આપતું હોવાથી જ એને આપણે નિશ્ચાયક કહીએ. તો આ સ્થાપિત કરે છે જેને તો આ શ્રેણિક આપણે લખી શકીએ શ્રેણિક A1B1 A2B2 તો આ શ્રેણિક તો એના આપણે એ વડે દર્શાવીએ અથવા આ શ્રેણિકના નિશ્ચાયક કહેવાય. નિશ્ચાયકનું મૂલ્ય કહેવાય અથવા ક્યારેક નિશ્ચાયક પણ કહેવાય. તો શ્રેણિકનો નિશ્ચાયક અથવા તો એના માટે તો નિશ્ચાયક માટે અંગ્રેજી શબ્દ છે ડિટર્મિનન્ટ. તો ડિટર્મિનન્ટ ઓફ A1B1 A2B2 એટલે કે એને આપણે એ વડે દર્શાવીએ તો એ જ્યાં A ઇક્વલ ટુ A1B1 A2B2 તો આ શ્રેણિકના તો નિશ્ચાયકનું મૂલ્ય અથવા શ્રેણિકનો નિશ્ચાયક કહેવાય. એનો અર્થ કે તો આપણે કહી શકીએ કે શ્રેણિકનો નિશ્ચાયક એ કોઈક વાસ્તવિક સંખ્યા અને આ શ્રેણિકના નિશ્ચાયકનો ઉપયોગ માત્ર સમીકરણના ઉકેલ પૂરતો નહીં પણ વિજ્ઞાનની અને ઇજનેરીની ઘણી બધી શાખાઓમાં એનો ઉપયોગ થાય છે. માટે તો નિશ્ચાયકનો અભ્યાસક્રમ આપણા માટે મહત્ત્વનો છે. તો હવે આપણે જોઈએ નિશ્ચાયક. તો અહીંયા તો બે ચલવાળા સુરેખ સમીકરણ માટે તો આ સ્વરૂપ આપણે મેળવ્યું છે. એમ ત્રણ ચલ એક્સ વાય અને ઝેડ એટલે કે ત્રિચલ સુરેખ સમીકરણ હોય તો પણ તો એને તો શ્રેણિક સ્વરૂપે દર્શાવી શકાય. એટલે કે A1x પ્લસ B1y પ્લસ C1z ઇક્વલ ટુ D1 A2x પ્લસ B2y પ્લસ C2z ઇક્વલ ટુ D2. તો એના માટે A1 B1 C1 તો એક્સ વાય અને ઝેડ એના સહગુણકોથી રચાતો તો નિશ્ચાયક આપણે મેળવવો પડે. એટલે કે તો અહીં તે જ રીતે ત્રિચલ સુરેખ તો ત્રિચલ સુરેખ નહીં પણ આપણે તો સમીકરણ સહંતિ પણ કેટલા સમીકરણની સહંતિ? ત્રણ સમીકરણની સહંતિ. તો ત્રિચલ સમીકરણ સહંતિ A1x પ્લસ B1y પ્લસ C1z અને ઇક્વલ ટુ D1. એ જ રીતે A2x પ્લસ તો B2y પ્લસ C2z ઇક્વલ ટુ D2 અને A3x પ્લસ B3y પ્લસ C3z ઇક્વલ ટુ D3 લઈએ તો અહીંયા તો આપણે શ્રેણિક એ તરીકે લખી શકીએ. તો અહીં A ઇક્વલ ટુ આપણે લખી શકીએ A1 B1 C1 A2 B2 C2 અને A3 B3 C3 લઈએ તથા આના આપણે x વડે દર્શાવીએ
કે જે ચલને દર્શાવતો શ્રેણિક આપણે લઈશું XYZ, અને તો આ જે કિંમત મળે એને બી વડે દર્શાવીએ તો D1 D2, તો D1 D2 D3 વડે તો શ્રેણિક બી લેતા તો આ પ્રમાણે આ શ્રેણિક લેતા તો સમીકરણ સહંતીને તો આપણે લખી શકીએ A ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી વડે દર્શાવી શકાય. તો આવા સ્વરૂપે એને દર્શાવી શકાય અને એના માટે પણ એનો ઉકેલ આપણે મેળવી શકીએ. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ અને ત્રિચલ સુરેખ સમીકરણના ઉકેલના પ્રશ્નમાંથી, એટલે કે એને તો શ્રેણિક સ્વરૂપે દર્શાવી એનો ઉકેલ મેળવવા માટે તો નિશ્ચાયક સ્વરૂપનો અભ્યાસ કરવો જરૂરી છે. અને માટે તો નિશ્ચાયકનો અભ્યાસ આપણે કરીશું. એ ઉપરાંત તો નિશ્ચાયક એટલે શું, તો એનો અર્થ જોઈએ તો નિશ્ચાયક મૂળભૂત રીતે આપણે જોઈ ગયા કે શ્રેણિકની સાથે તો આ સૂત્ર દ્વારા મળતી કિંમત, તો અહીંયા આપણે જે સૂત્ર જોઈ ગયા A1 B2 માઇનસ A2 B1, તો આ નિશ્ચાયક હતો, આ શ્રેણિક હતું. એ શ્રેણિક માટે એના નિશ્ચાયકનું મૂલ્ય A1 B2 માઇનસ A2 B1 થાય. અને કોઈ પણ શ્રેણિક એ આપણને આપેલો હોય તો એના નિશ્ચાયકને તો ડિટર્મિનન્ટ ઓફ એ વડે સંકેત વડે આપણે દર્શાવીશું. અથવા એને તો ક્યારેક શ્રેણિકનો નિશ્ચાયક તો એને તો બીજા પણ સંકેતમાં દર્શાવાય, એને તો આવા સંકેતમાં દર્શાવાય. નિશ્ચાયક એ વડે પણ દર્શાવાય, નિશ્ચાયક એ અથવા ડિટર્મિનન્ટ ઓફ એ. તો આપણે અહીંયા તો જોઈએ કે કોઈ પણ ચોરસ શ્રેણિક આપણને આપેલો હોય તો n કક્ષાના કોઈ પણ ચોરસ શ્રેણિક, એટલે કે nની કોઈ પણ કિંમત માટે પ્રત્યેક n કક્ષાના ચોરસ શ્રેણિક A ઇક્વલ ટુ AIJ. તો અહીંયા આપણે લખી શકીએ પ્રત્યેક n, તો અહીંયા આપણે લખી દઈએ પ્રત્યેક n કક્ષાના ચોરસ શ્રેણિક A ઇક્વલ ટુ AIJ. તો આવા ચોરસ શ્રેણિક માટે તો ચોરસ શ્રેણિકનું નિશ્ચાયક તો આ પ્રત્યેક ચોરસ શ્રેણિકને સંગત તો આપણે એક સંખ્યા આપણે સાંકળીશું, એક વાસ્તવિક તો એક અનન્ય વાસ્તવિક સંખ્યા સાંકળી શકાય. જેને તો તે ચોરસ શ્રેણિકનું નિશ્ચાયક, એટલે કે તો નિશ્ચાયક એટલે કે તો જેને આપણે તો આવા સ્વરૂપમાં દર્શાવ્યું નિશ્ચાયક એ અથવા તો ડિટર્મિનન્ટ ઓફ એ વડે નિશ્ચાયક કહેવાય એમ આપણે કહીશું. શ્રેણિકનો નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટ ઓફ એ અથવા નિશ્ચાયક એ કહેવાય. આમ પ્રત્યેક શ્રેણિકને સંગત એક અનન્ય વાસ્તવિક સંખ્યા આપણે સાંકળીએ. અને એ વાસ્તવિક સંખ્યા કેવી રીતે સાંકળી શકાય, તો એના માટે તો શ્રેણિકનું નિશ્ચાયકનું મૂલ્ય આપણે મેળવવું પડે. એટલે કે શ્રેણિકનું નિશ્ચાયક કેવી રીતે મેળવી શકાય, આના આધારે આપણે એક વિધેય પણ વ્યાખ્યાયિત કરી શકીએ કે આમ પ્રત્યેક n કક્ષાના ચોરસ શ્રેણિક A ઇક્વલ ટુ AI જેને સંગત એક અનન્ય તો વાસ્તવિક સંખ્યા આપણે સાંકળી શકીએ છીએ. માટે જો પ્રત્યેક n કક્ષાનો ચોરસ શ્રેણિક એટલે કે તો એના આપણે તો એના ગણને આપણે m વડે દર્શાવીએ. એટલે કે જો m ઇક્વલ ટુ તો m એ આપણે લખી શકીએ m એ ચોરસ શ્રેણિકનો ગણ, તો ચોરસ શ્રેણિકનો ગણ તથા કોઈ વાસ્તવિક સંખ્યા ગણ r લઈએ અથવા k, તો k એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ અથવા ક્યારેક સંકર સંખ્યાઓનો પણ ઉપયોગ થાય તો અથવા સંકર સંખ્યાનો ગણ.
ગણ હોય તો આપણે તો એવું વિધેય આપણે વ્યાખ્યાયિત કરી શકીએ એફ ફ્રોમ એમ ટુ કે, જ્યાં તો એ બિલોંગ્સ ટુ એમ, એટલે કે એક તો એમનો ઘટક છે, પણ એમ તો ચોરસ શ્રેણિકનો ગણ છે, એટલે માટે એ ચોરસ શ્રેણિક છે. તો એ બિલોંગ્સ ટુ એમ માટે એફ ઓફ એ અને ઇક્વલ ટુ તો નિશ્ચાયક એ, અથવા એને આપણે લખી શકીએ અથવા ડિટર્મિનન્ટ ઓફ એ. તો આ પ્રમાણે તો એને ત્રીજા પણ સંકેતમાં દર્શાવે છે, અને તો ક્યારેક ડેલ્ટા વડે પણ દર્શાવે છે, અથવા ડેલ્ટા તો વડે દર્શાવાય. તો આમાં આપણને એક વિધેય મળે. પ્રત્યેક ચોરસ શ્રેણિકને સંગત એક અનન્ય વાસ્તવિક સંખ્યા આપણે સાંકળીએ, જેને આપણે ડિટર્મિનન્ટ ઓફ એ કહી શકીએ. હવે તો આપણે જોઈએ આ નિશ્ચાયક દરેક તો પ્રકારના ચોરસ શ્રેણિક માટે તો આ નિશ્ચાયક કેવી રીતે તો આપણે મેળવીશું. અહીંયા આપણે જે દર્શાવેલું છે એફ એ ઇક્વલ ટુ તો નિશ્ચાયક એ. આમ સંકેત માનાંકનો સંકેત નથી, એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. એટલે કે આને આપણે વાંચીશું નિશ્ચાયક એ, અહીંયા માનાંકિત સ્વરૂપે વાંચીશું નહીં. એ જ રીતે ચોરસ શ્રેણિક માટે જ એનો તો નિશ્ચાયક આપણને મળે. તો પ્રત્યેક ચોરસ શ્રેણિક માટે જ નિશ્ચાયક અસ્તિત્વ ધરાવે છે. જો એ ચોરસ શ્રેણિક ન હોય તો એનો નિશ્ચાયક તો મળી શકે નહીં. હવે આપણે જોઈએ કે તો સૌ પ્રથમ તો એક કક્ષાવાળા ચોરસ શ્રેણિક નો નિશ્ચાયક તો એ ઇક્વલ ટુ આપણે કોઈ તો એક કક્ષાવાળો ચોરસ શ્રેણિક લઈએ. એક કક્ષાવાળો ચોરસ શ્રેણિક એ ઇક્વલ ટુ તો એમાં એક જ ઘટક છે એ, તો આ આપણે લઈએ તો આપણે કહી શકીએ તો એનો નિશ્ચાયક કયો થાય તો આપણે કહી શકીએ કે એમાં એક જ ઘટક છે, માટે એનો નિશ્ચાયક તો એ છે તેમ કહેવાય. એ જ રીતે નંબર 2 કે બે કક્ષાવાળા ચોરસ શ્રેણી એનો નિશ્ચાયક તો બે કક્ષાવાળા ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક મેળવવો હોય તો આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. એટલે કે તો અહીં તો બે કક્ષાવાળો ચોરસ શ્રેણિક એ ઇક્વલ ટુ એના આપણે કયા સ્વરૂપે દર્શાવીએ છીએ એના ઘટકો તો A11 A12 A21 અને A22. તો આ લઈએ તો એનો નિશ્ચાયક કેવી રીતે મળે તો એના માટે આપણે જોઈ ગયા કે આ શ્રેણિક માટે તો આ એની પ્રથમ હાર, આ દ્વિતીય હાર, આ પ્રથમ સ્તંભ, આ દ્વિતીય સ્તંભ, અને આને આપણે એના વિકર્ણ કહી શકીએ. ચોરસ શ્રેણિક છે માટે એના વિકર્ણ મળે તો આ અગ્ર વિકર્ણ આને પ્રતિવિકર્ણ પણ કહેવાય. અને જે 10મા ધોરણમાં આપણે જોઈ ગયા કે આવા 4 ઘટકો માટે ચોકડી ગુણાકારની રીત જોઈ ગયા હતા. એ જ રીતે અહીંયા તો આ 2 ઘટકોનો ગુણાકાર માઇનસ આ 2 ઘટકોનો ગુણાકાર, એના દ્વારા જે સંખ્યા મળી એને આપણે તો એનો નિશ્ચાયક, એટલે કે તો એને આપણે લખી શકીએ ડિટર્મિનન્ટ ઓફ એ, અથવા એના આપણે દર્શાવી શકીએ નિશ્ચાયક એ અથવા તો ડેલ્ટા, અને ઇક્વલ ટુ તો એના માટે તો આ મેળવવા માટેનું સૂત્ર કયું થાય તો A11 તો અહીંયા આ અગ્ર વિકર્ણ ઉપરના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. તો આ બેનો ગુણાકાર કરો, એમાંથી આ બેનો ગુણાકાર બાદ કરો તો A11 ઇન્ટુ A22 માઇનસ A21 ઇન્ટુ A12 થાય. તો આ કિંમત જે મળે એને આપણે તો આ શ્રેણિકનો નિશ્ચાયક કહીશું. ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ, જો A ઇક્વલ ટુ તો 2
-3 3 -5 આવો શ્રેણિક આપણને આપેલો હોય તો આપણે કહી શકીએ ઇમ્પ્લાઇઝ નિશ્ચાયક એ ઇક્વલ ટુ અથવા ડિટર્મિનન્ટ ઓફ એ અથવા ડેલ્ટા ઇક્વલ ટુ તો આપણે કિંમત મેળવી હોય તો આ બેનો ગુણાકાર કરો એટલે કે 2 ઇન્ટુ -5 માઇનસ તો 3 ઇન્ટુ -3 તો 3 ઇન્ટુ -3 અને ઇક્વલ ટુ તો આપણે ગણતરી કરી શકીએ 2 ઇન્ટુ -5 એટલે કે -10 માઇનસ અહીંયા -9 માઇનસ પ્લસ તો 9 અને ઇક્વલ ટુ તો -10 પ્લસ 9 એટલે કે -1 એનો અર્થ કે આ શ્રેણિક એ માટે એના નિશ્ચાયકનું મૂલ્ય તો -1 જે એક વાસ્તવિક સંખ્યા છે. આમ તો પ્રત્યેક ચોરસ શ્રેણિક માટે એનું નિશ્ચાયકનું તો મૂલ્ય આપણે મેળવી શકીએ. પણ 2x2 શ્રેણિક હોય તો એના અગ્રવિકર્ણનો ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર તો એના દ્વારા તો આપણે તો એનો નિશ્ચાયકનું મૂલ્ય મેળવી શકીએ છીએ. અહીંયા પણ આપણે તો જોઈ ગયા કે આ શ્રેણિક માટે તો a1 b2 માઇનસ a2 b1 જે અહીંયા આપણને સંખ્યા મળતી હતી અને એનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 હોય એનો અર્થ કે આ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય તો કયું મૂલ્ય મળે અને મળતા મૂલ્યના આધારે સમીકરણનો ઉકેલ કયા પ્રકારનો મળશે તો એ નક્કી થાય છે અને માટે તો એના આપણે નિશ્ચાયક કહીએ. નિશ્ચાયક એટલે કે નક્કી કરવું. તો સમીકરણ સંહતિનો ઉકેલનું તો ઉકેલ કયા પ્રકારનો મળશે એ નક્કી કરે અને માટે જ એને આપણે તો નિશ્ચાયક કહીએ. તો એના માટે જ એના માટે નિશ્ચાયક શબ્દનો ઉપયોગ થયેલો છે એમ આપણે કહી શકીએ. હવેથી આગળ વધીએ તો અહીંયા તો ઉદાહરણ નંબર 1 તો અહીંયા પણ ઉદાહરણ પણ આપણને આપેલા છે. એક ઉદાહરણ તો આપણે જોઈ ગયા. હવે એવું બીજું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 2. તો ઉદાહરણ 2 અહીંયા આપણને આપેલું છે નિશ્ચાયકમાં x પ્લસ 1 તો x પ્લસ 1 અને x માઇનસ 1 અને x તો આ નિશ્ચાયકની કિંમત મેળવો. કિંમત શોધો. અહીંયા જો આપણને શ્રેણિકનો સંકેત નથી પણ નિશ્ચાયકનો સંકેત છે માટે એ નિશ્ચાયક દર્શાવે છે. નિશ્ચાયક પણ સંખ્યાઓની ગોઠવણી જ છે પણ એનું મૂલ્ય તો એ ગોઠવણી એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. તો આની કિંમત શોધો તો અહીં આપણે લખી શકીએ કે અહીં તો આપણને નિશ્ચાયક આપેલું છે x પ્લસ 1 x માઇનસ 1 અને x તો ઇક્વલ ટુ તો એના અગ્રવિકર્ણનો ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે કે x ઇન્ટુ x તો xનો વર્ગ માઇનસ x માઇનસ 1 ઇન્ટુ x પ્લસ 1 તો x માઇનસ 1 ઇન્ટુ x પ્લસ 1 અને ઇક્વલ ટુ તો આનું સાદુરૂપ આપીએ તો x સ્ક્વેર પણ આ બંને પદનો ગુણાકાર x સ્ક્વેર માઇનસ 1 તો માઇનસ તો x સ્ક્વેર માઇનસ 1 અને ઇક્વલ ટુ તો x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ 1 અને ઇક્વલ ટુ તો 1 કારણ કે x સ્ક્વેર કેન્સલ. તો આ નિશ્ચાયકનું તો આપણને વિસ્તરણ મળે એને વિસ્તરણ પણ કહેવાય. નિશ્ચાયકનું મૂલ્ય પણ કહેવાય. નિશ્ચાયકની કિંમત પણ કહેવાય. એની કિંમત શોધો. ક્યારેક આપણને આપેલું એનું મૂલ્ય શોધો અથવા નિશ્ચાયકનું વિસ્તરણ કરો. તો આવા 3 શબ્દનો ઉપયોગ થાય. હવે એથી આગળ વધીએ તો અહીંયા તો નિશ્ચાયકના પ્રકરણમાં આપણે અહીંયા તો આ નિશ્ચાયકને આપણે તો 2x2 પ્રકારનો નિશ્ચાયક કહી શકીએ. જેમ તો શ્રેણિક તો 2x2 શ્રેણિકનો નિશ્ચાયક એટલે કે એમાં તો એના હાર સ્વરૂપે લખવામાં આવે છે એટલે કે 2 હાર ધરાવતો નિશ્ચાયક એને દ્વિહાર નિશ્ચાયક પણ કહેવાય. અને 3 હાર 3x3 પ્રકારના શ્રેણિક ઉપરથી મળતો નિશ્ચાયક એને આપણે ત્રિહાર નિશ્ચાયક કહીશું. અને એવા ત્રિહાર નિશ્ચાયક એટલે કે 3 કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક તો એનો આપણે તો એના નિશ્ચાયકનું મૂલ્ય મેળવીએ તો 3 કક્ષાવાળા શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય નક્કી કરવા માટે તો આપણે જોઈ ગયા 2 કક્ષાવાળા તો શ્રેણિકના તો એનો તો
ઉપયોગ કરવો પડે, એટલે કે બે કક્ષાવાળા શ્રેણિકના તો નિશ્ચાયકનો ઉપયોગ કરવો પડે, એટલે કે જેને આપણે તો જેના માટે તો એનું મૂલ્ય કે કિંમત કેવી રીતે મેળવી શકાય, તો એ આપણે તો અહીંયા તો એના માટે એ સમજવા માટે આપણે 3 તો સ્ટેપ આપણે જોઈશું. અને એના માટે આપણે એક ઉદાહરણ લઈએ કે તો બે કક્ષાવાળા શ્રેણિક તો બે કક્ષાવાળા શ્રેણિકના નિશ્ચાયકની મદદથી, એટલે કે બે કક્ષાવાળા નિશ્ચાયકની અભિવ્યક્તિ ઉપરથી તો આ 3 કક્ષાવાળા શ્રેણિકના નિશ્ચાયકનું વિસ્તરણ મળે. પણ એના માટે 3 સ્ટેપ આપણે જોઈએ કે તો એ 3 સ્ટેપ સમજવા માટે તો 3 કક્ષાવાળા નિશ્ચાયક માટે અને 3 હાર અને 3 સ્તંભ, તો એ આપણે જાણીએ છીએ એ ઇક્વલ ટુ તો આપણે અહીંયા જોઈએ કે ચોરસ શ્રેણી, તો ચોરસ શ્રેણિક આપણે લઈએ એ ઇક્વલ ટુ AIJ 3x3 પ્રકારનો તો આ તો શ્રેણિક લઈએ. અને એવા શ્રેણિક માટે તો એના તો ઘટકો આપણે લખીએ તો નિશ્ચાયક એ તો માટે તો નિશ્ચાયક એ ઇક્વલ ટુ શું થાય તો આને નિશ્ચાયક સ્વરૂપે લખવા. આના બધા ઘટકો આપણે જાણીએ છીએ. આના ઘટકોને તો અહીંયા આપણે દર્શાવેલા નથી પણ વ્યાપક સ્વરૂપે દર્શાવેલા છે, તો એને નિશ્ચાયક સ્વરૂપમાં લખી દઉં. નિશ્ચાયક સ્વરૂપમાં એટલે કે તો આ પ્રમાણે આપણે લખવા પડશે. પહેલો ઘટક A11, બીજો ઘટક A12, ત્રીજો ઘટક A13, એ જ રીતે તો A21, A22, A23, A31, A32, A33. તો આ શ્રેણિકના ઘટકોના સ્થાન આપણે જાણીએ, એના માટેના સંકેત આપણે આ પ્રમાણે લખેલા. તો હવે આ તો 3 કક્ષાવાળા શ્રેણિકનું તો એનો નિશ્ચાયક તો આ નિશ્ચાયકી તો એનું મૂલ્ય કેવી રીતે મળે, એ મૂલ્ય મેળવવા માટે તો પહેલું સ્ટેપ એટલે કે અહીંયા તો કોઈ પણ 3 કક્ષાવાળા શ્રેણિકના નિશ્ચાયકનું વિસ્તરણ કે એનું મૂલ્ય, જેને આપણે વિસ્તરણ કહીએ અથવા એનું મૂલ્ય, તો એનું વિસ્તરણ પ્રથમ હાર, બીજી હાર અથવા ત્રીજી હાર, કે પ્રથમ સ્તંભ, બીજો સ્તંભ કે ત્રીજો સ્તંભ, એ 3 હાર કે 3 સ્તંભના ઉપયોગથી એનું વિસ્તરણ કરી શકાય. અને એના માટે આપણે તો અલગ અલગ એટલે કે પ્રથમ હારથી આપણે પહેલાં વિસ્તરણ મેળવીએ. તો પ્રથમ હારનો આપણે ઉપયોગ કરીને વિસ્તરણ મેળવીશું. તો નિશ્ચાયક એ ઇક્વલ ટુ આ આપણને આપેલું છે, પ્રથમ હારથી વિસ્તરણ મેળવવા. તો 3 સ્ટેપ આપણે જોઈએ. પહેલું સ્ટેપ તો સ્ટેપ 1, તો પ્રથમ હારથી વિસ્તરણ મેળવવું હોય તો પ્રથમ હારના પહેલાં 3 ઘટકો, તો પ્રથમ હારના ઘટકો આપણે ધ્યાનમાં રાખવાના. પહેલો ઘટક લઈએ A11. પ્રથમ હારના 3 ઘટકો છે, એમાં પ્રથમ હારનો પ્રથમ ઘટક A11નો ઉપયોગ કરીશું. તો પ્રથમ હારના પ્રથમ ઘટક A11, તો આ ઘટકને તો આપણે તો કોઈ એક સંખ્યા વડે ગુણીશું. કઈ સંખ્યા વડે ગુણીશું તો A11 એનું સ્થાન દર્શાવતા અનુક 1 1, એટલે કે 1 અને 1 એ શું દર્શાવે છે તો પ્રથમ ઘટક 1 એ હારનો ક્રમ દર્શાવે છે, બીજો ઘટક 1 એ તો સ્તંભનો ક્રમ દર્શાવે છે. માટે તો આ પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક, જેમ અહીંયા A12 તો એ પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક. આ A23 લઈએ તો બીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક. તો અનુક તરીકે રહેલી સંખ્યાઓ એ અનુક્રમે હાર અને સ્તંભના ક્રમ દર્શાવે છે. તો A11ને -1ની તો આ અનુક દ્વારા દર્શાવતા ઘટકોના સરવાળા સ્વરૂપે દર્શાવો, એટલે કે -1 વડે ગુણી, પણ 1 + 1 આપણે લખેલું છે તો -1 + 1 + 1 કરીએ તો એટલા વડે આપણે એને ગુણવાના છે.
પણ 1+1 કેમ કરીએ છીએ? કારણ કે તો આ ઘટક માટે એના અનુક 1 અને 1 તો એ અનુકનો આપણે સરવાળો કરીશું. તો અહીંયા આપણે લખી શકીએ ઘટક A11 ના અનુક 1 અને તો 1, તો એનો આપણે સરવાળો કરીએ. તો એટલા વડે ગુણી દો, તથા તો E11 ને -1/1+1 વડે ગુણતા તથા તો હવે આપણે તો બે કક્ષાવાળા નિશ્ચાયકનું સ્વરૂપ મેળવીશું. તો હવે બે કક્ષાવાળો નિશ્ચાયક પણ સાથે લખવાનો છે, એટલે કે તો ગુણી નિશ્ચાયક સાથે ગુણતા તથા તો નિશ્ચાયક કયો તો એ આપણે નક્કી કરવાનું. તો A11 એ કઈ હારમાં અને કયા સ્તંભનો ઘટક છે? તો તથા A11 એ તો પ્રથમ હારનો અને તો પ્રથમ સ્તંભનો ઘટક. તો A11 એ તો R1 અને તો R1 તથા C1 એટલે કે રો 1 અને કોલમ 1 તો એનો ઘટક હોવાથી તો આનો ઘટક હોવાથી એટલે કે પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક હોવાથી તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભના ઘટકો દૂર કરતો. તો આ ઘટકો દૂર કરવામાં આવે તો બાકી રહેતા ઘટકો હોવાથી બાકી રહેતા ઘટકોને તો બે કક્ષાવાળા નિશ્ચાયકમાં લખતા. તો બે કક્ષાવાળા નિશ્ચાયકમાં લખો એટલે કે તો બાકી રહેતા ઘટકોને એ સ્થિતિમાં બે કક્ષાવાળા નિશ્ચાયક સ્વરૂપે લખો. તો A22 તો બાકી રહેતા ઘટકોને એ પ્રમાણે ગોઠવી દો. તો ઘટકોને તે જ સ્વરૂપમાં એટલે કે તે જ સ્થિતિમાં તો બે કક્ષાવાળા નિશ્ચાયક સ્વરૂપે લખતા મળતો નિશ્ચાયક ને ગુણતા. નિશ્ચાયક વડે ગુણતા એટલે કે તો આપણને કયું સ્વરૂપ મળે? તો -1/1+1 તો -1/1+1 ઇન્ટુ A1 ઇન્ટુ તો એનો પણ ગુણાકાર કરીએ કયો તો નિશ્ચાયક. કયો નિશ્ચાયક? તો અહીં આપણે લખેલું છે કે તો બાકી રહેતા ઘટકો કયા મળે છે? તો A22 A23 તો A22 A23 A32 અને A33 તો આ આપણને પદ મળે એટલે કે તો આપણને તો -1/1+1 A1 ઇન્ટુ A22 એ તો આ તો બે કક્ષાવાળો નિશ્ચાયક તો મળે. તો આવું આપણને પદ મળે. તો આ સ્ટેપ 1. હવે જ રીતે સ્ટેપ 2 તો એમાં પણ આ જ રીતે આપણે ગણતરી કરવાની. સ્ટેપ 2 એટલે કે બીજું પગલું. તો બીજું પગલું એટલે કે સ્ટેપ 2માં તો આપણે હારનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીએ. તો હારનો બીજો ઘટક લો એ તો 1 2 તો પ્રથમ હારના તો બીજો તો અહીંયા પ્રથમ હારનો બીજો ઘટક તો એનો ઉપયોગ કરો. પ્રથમ હારના પ્રથમ ઘટક એ 1 1 એ ભાઈ તો પ્રથમ હારના બીજા ઘટક તો કયો ઘટક છે? તો A12 ને તો ફરી આપણે લખી શકીએ -1/2 તો એના અનુક કયા છે? તો 1 અને 2 તો 1+2 વડે ગુણી તો ફરી નિશ્ચાયક લખવાનો છે. કયો નિશ્ચાયક? તો બે કક્ષાવાળો નિશ્ચાયક લખો પણ એ નિશ્ચાયક તો ગુણી તથા તો આ ઘટક
તો તથા A12 એ કયા હારમાં? તો A12 આ ઘટક એ પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક. તો પ્રથમ હાર અને બીજા સ્તંભના ઘટકો દૂર કરો. તો A12 એ જે હાર અને જે સ્તંભ, હવે અહીંયા આપણે બીજા શબ્દનો ઉપયોગ કરીએ તો જે હાર અને જે સ્તંભમાં હોય તે ઘટકો દૂર કરતા બાકી રહેતા ઘટકો, તો બાકી રહેતા ઘટકોને તો બે કક્ષાવાળા શ્રેણિક સ્વરૂપે લખી. બે કક્ષાવાળા તો નિશ્ચાયક સ્વરૂપે લખો. લખી તો ગુણતા મળતું પદ, તો મળતું પદ આપણને કયું મળે? તો ઇક્વલ ટુ -1/1 + 2 ઇન્ટુ તો ઇન્ટુ A12 ઇન્ટુ તો ફરી નિશ્ચાયક મળે. તો A12 પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક છે, તો આ બાકી ચાર ઘટકો મળશે. અને એ સ્થિતિમાં તો બે કક્ષાના નિશ્ચાયક સ્વરૂપે લખી દો. તો A21 A23 તો A21 A23 A31 A33 તો આ બે ઘટકો દૂર કરી દો તો આપણે લખી શકીએ A31 A33. તો આ બીજું સ્ટેપ નંબર 3. આ સ્ટેપ માત્ર આપણે સમજવા માટે છે, પણ તો સીધી આપણે ગણતરી કરીશું. પણ એના માટે તો પહેલાં તો આટલા સ્ટેપ આપણે સમજી લઈએ, કારણ કે સ્ટેપ સમજવા જરૂરી છે. તો સ્ટેપ નંબર 3. તો ફરી તો પ્રથમ હારથી વિસ્તરણ કરીશું. તો પ્રથમ હારના ત્રીજા ઘટક, તો ત્રીજો ઘટક કયો છે? તો A13 ને તો ફરી -1/1 + 3, કારણ કે A13 છે એનો હાર, તો હારનો ક્રમ 1 અને સ્તંભનો ક્રમ તો 3, માટે 1 + 3 વડે ગુણી તો -1/1 + 3 વડે ગુણી તથા હવે તો આપણે તો આ ઘટક મેળવીશું. એટલે કે તો ફરી આપણે તો A13 તો જે હાર અને જે સ્તંભમાં હોય તે હાર અને તે સ્તંભના ઘટકો દૂર કરતા બાકી રહેતા ઘટકો, તો અહીંયા તો A13 પ્રથમ હાર અને ત્રીજા સ્તંભમાં, તો એ ઘટક દૂર કરતો તો બાકી રહેતા ઘટકોને બે કક્ષાવાળા નિશ્ચાયક સ્વરૂપે લખતા. મળતું પદ તો કયું થાય? તો એ આપણે લખી શકીએ કે -1/1 + 3 ઇન્ટુ A13 ઇન્ટુ તો ફરી તો બે કક્ષાવાળો નિશ્ચાયક, એટલે કે તો આ ઘટકો દૂર કરી દો. પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ દૂર કરી દો. તો A21 A22 A31 A33 32 તો આવો નિશ્ચાયક મળે. અને આવો નિશ્ચાયક મળે તો હવે આપણે કહી શકીએ તો સ્ટેપ 4. તો માટે પ્રથમ હારથી આ નિશ્ચાયકનું તો વિસ્તરણ, તો માટે પ્રથમ હારના ઉપયોગથી
તો શ્રેણિક એના નિશ્ચાયકનું વિસ્તરણ ઉપરના ત્રણેય સ્ટેપમાં મળતા પદોનો સરવાળો. પદોના સરવાળાથી મળે. માટે આપણે કહી શકીએ માટે નિશ્ચાયક એ ઇક્વલ ટુ શું થાય? તો હવે આપણે લખી શકીએ કે E11 ઇન્ટુ -1 + 1 એટલે કે -1 + 1 ઇન્ટુ E11 ઇન્ટુ તો બે કક્ષાવાળો શ્રેણિક તો A22 A23 A32 A33 પ્લસ -1 + 2 ઇન્ટુ તો ફરી આપણને ઘટકો મળે A21 A23 A31 A33 પ્લસ -1 + 3 ઇન્ટુ A13 ઇન્ટુ તો A21 A22 A31 A32 તો આ આપણને મળી. હવે એનું વિસ્તરણ આપણે લખી શકીએ. એનો અર્થ કે સૌ પ્રથમ તો આટલા 3 સ્ટેપ દ્વારા આપણે 3 પદ મેળવતા આવડવું જોઈએ, જે મૌખિક પણ ગણતરી કરી શકાય. એનો અર્થ કે તો આ બધા સ્ટેપ આપણે તો દરેક વખતે આપણે લખવાના નથી, પણ વિસ્તરણ સીધું કરવાનું છે. એટલે કે પ્રથમ ઘટક તો A11 તો અહીંયા આપણે લખીએ ત્યારે તો સૌ પ્રથમ -1 + 1 ઇન્ટુ A11 જે હાર અને જે સ્તંભમાં હોય ઘટકો દૂર કરી દો, બાકી રહેતા ઘટકોને દ્વિહાર અહીંયા તો બે કક્ષાવાળા શ્રેણિક સ્વરૂપે લખી દો. બીજો ઘટક લઈએ ત્યારે તો પ્લસ -1 + 2 તો અહીંયા તો એના અનુગનો સરવાળો કરવાનો છે ઇન્ટુ તો આ જે હાર અને જે સ્તંભમાં હોય તો આ હાર અને સ્તંભમાં છે એ ઘટકો દૂર કરી દો, આ 4 ઘટકો તો અહીંયા લખી દો. એ જ રીતે તો -1 + 3 ફરી આ ઘટકો દૂર કરો તો -1 + 3 ઇન્ટુ A13 ઇન્ટુ તો ફરી આ તો આ તો નિશ્ચાયક મળશે A21 A22 A31 A32. હવે આનું વિસ્તરણ કરી દો. પણ તો બે કક્ષાવાળા નિશ્ચાયકનું વિસ્તરણ આપણે જાણીએ છીએ અગ્રવિકર્ણનો, એટલે કે આ બે ઘટકોનો ગુણાકાર માઇનસ આ બે ઘટકોનો ગુણાકાર અને -1 + 1 તો આનું મૂલ્ય કયું મળે? તો એ આપણે જાણીએ છીએ -1 + 1 + 1 તો -1 વર્ગ. પણ આ તો આ સરવાળો તો આનો સરવાળો યુગ્મ તો -1 ની યુગ્મ ઘાતનું મૂલ્ય +1 થાય. અયુગ્મ ઘાત હોય ત્યારે -1 થાય અને ફરી યુગ્મ ઘટક હોય ત્યારે +1 અને માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો અહીંયા આપણને પહેલો ઘટક મળશે -1 + 1 + 1 એટલે કે +1 ઇન્ટુ A11 તો A11 ઇન્ટુ તો 1 ઇન્ટુ A11 એટલે કે A11 ફરી આ બેનો ગુણાકાર તો A22 ઇન્ટુ A33 માઇનસ તો A32 ઇન્ટુ A23 તો આ પહેલો ઘટક મળે એટલે કે પહેલા પદનું વિસ્તરણ મળે. એ જ રીતે -1 + 1 + 2 તો -1 તો 3 ઘાત તો માઇનસ ચિહ્ન મળે. ફરી આપણે ઘટક લખવાનો અહીંયા તો આપણે લખીએ કે ઇન્ટુ A13 તો ઇન્ટુ A13 ફરી આનું વિસ્તરણ કરો તો A21 તો 3 તો અહીંયા આપણે A21 A23 A31 અને A33 આપણે લખેલું છે. તો અહીંયા તો આપણને આ ઘટક મળશે A21 ઇન્ટુ A33 માઇનસ તો 31 ઇન્ટુ A23 A31 ઇન્ટુ A23. ફરી ત્રીજા સ્ટેપ માટે વિસ્તરણ કરો -1 + 1 + 3 તો -1 ની 4 ઘાત એટલે કે +1 તો પ્લસ A13 ઇન્ટુ A21 A32 માઇનસ A31 ઇન્ટુ A22 A31 ઇન્ટુ A22 આ પ્રમાણે આપણને વિસ્તરણ મળે. હજુ પણ એનું સાદુરૂપ આપીએ
તો એના વિસ્તારને હજુ પણ વધુ યોગ્ય સ્વરૂપે લખી શકાય. હવે આપણે વિસ્તરણ કરીએ તો આનું વિસ્તરણ કરો તો માટે તો ઇક્વલ ટુ તો A11 A22 માઇનસ A22 A33 માઇનસ A11 A32 A23 માઇનસ यहाँ આપણે સાદું રૂપ A13 A21 A33 A13 A21 इंटू A33 माइनस माइनस प्लस तो A13 तो प्लस A13 तो A13 A31 A23 प्लस A13 A21 इंटू A32 माइनस तो A13 A31 इंटू A22 आ प्रमाणे आपने विस्तरण मळे. હવે આ રીતે મેળવેલું વિસ્તરણ તો અહીંયા આપણે જે વિસ્તરણ કરીએ છીએ તો આ દરેક પદનું આપણે વિસ્તરણ અહીંયા તો આનું વિસ્તરણ લખી દીધું. અહીંયા આપણે વિસ્તરણ લખીએ ત્યારે ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે દરેક પદનું વિસ્તરણ તો કરતાં આપણને તો આવા તો આટલા પદ મળે. એ જ રીતે પ્રથમ હારથી વિસ્તરણ કરેલું છે એમ પ્રથમ સ્તંભથી પણ વિસ્તરણ કરી શકાય. પ્રથમ તો હારથી વિસ્તરણ કરેલું છે એ જ ક્રમમાં આપણે પ્રથમ સ્તંભથી વિસ્તરણ કરીએ તો અહીંયા ફરી આપણે જોઈએ કે A ઇક્વલ ટુ તો A ઇક્વલ ટુ AIJ. હવે ટૂંકમાં આપણે ગણતરી કરીએ તો 3x3 આ તો શ્રેણિક માટે નિશ્ચાયકી અને ઇક્વલ ટુ તો હવે ફરી આપણે ઘટકો લખીએ કે A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. તો આ નિશ્ચાયકનું વિસ્તરણ કરીએ ત્યારે બીજા કેટલાક પદ પણ આપણે ધ્યાનમાં રાખીશું કે વિસ્તરણ માટે તો અહીંયા -1/1 તો આપણે જોઈએ 1+1 તો એનો સરવાળો યુગ્મ થશે કે અયુગ્મ. તો કોઈ પણ ઘટક માટે એના અનુગનો સરવાળો યુગ્મ છે કે અયુગ્મ તો એના આધારે એના માટે તો આપણને પ્લસ કે માઇનસ ચિહ્ન મળે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે A11 માટે આપણે પ્લસ ચિહ્ન મળે તો એના સહગુણક તરીકે પ્લસ ચિહ્ન મળે. એ તો ફરી આપણે અહીંયા જોઈએ કે 1 તો 1+2 લખેલું છે A12 માટે તો આપણને તો પ્લસ તો ફરી 1+2 એટલે કે 3 તો આપણને કયું ચિહ્ન મળે તો માઇનસ ચિહ્ન મળે. તો અહીંયા માઇનસ ચિહ્ન આપણે કરવું પડે તો અહીંયા બીજો ઘટક આપણે A12 લખવાનો છે તો એ તો 1 2 અને એના માટે અહીંયા પણ તો A12 તો એ પ્રમાણે અહીંયા ઘટકમાં તો ફેરફાર થશે A12 અને તો A12 આ પ્રમાણે ઘટકમાં ફેરફાર થશે. તો A12 ઇન્ટુ તો આ સ્વરૂપ મળે ને A13 તો એના માટે પ્લસ ચિહ્ન મળે. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા તો પ્રથમ સ્તંભથી કે બીજા સ્તંભથી કે ત્રીજા સ્તંભથી આપણે વિસ્તરણ કરી શકીએ. અને એના માટે જો ચિહ્ન આપણે સીધા યાદ રાખીએ કે આના માટે ચિહ્ન પ્લસ, અહીંયા સરવાળો કરીએ જો આ બંનેનો સરવાળો કરીએ 2 તો આના માટે ચિહ્ન પ્લસ મળે, આના માટે ચિહ્ન માઇનસ મળે, આના માટે ચિહ્ન તો 1 + 3 એટલે 4 તો પ્લસ ચિહ્ન મળે. તો એના માટે સીધો ઘટક આપણે પ્લસ ચિહ્ન લઈને ગુણાકાર કરીશું. આના માટે તો ફરી તો 2 + 1 એટલે કે 3 તો માઇનસ ચિહ્ન પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ એ પ્રમાણે ક્રમમાં આપણને તો બધા તો ચિહ્ન મળે. એનો અર્થ કે કયા ઘટકોના ચિહ્ન તો ઋણ મળે તો આ 4 ઘટકોના ચિહ્ન ઋણ મળે. આ બધા જ વિકર્ણ ઉપર રહેલા બધા ઘટકોના ચિહ્ન ધન થાય. આ 4 ઘટકોના ચિહ્ન ઋણ મળે કારણ કે એનો સરવાળો અયુગ્મ છે. તો સીધું પણ ગણતરી કરી શકાય પણ આપણે સૂત્ર પ્રમાણે પહેલાં એક તો સ્ટેપ જોઈએ કે પ્રથમ સ્તંભથી આપણે વિસ્તરણ કરીએ. તો પ્રથમ સ્તંભનો ઉપયોગ કરીને વિસ્તરણ કરવું હોય તો આપણે તો આ રીતે ઉપયોગ કરી શકીએ ઇક્વલ ટુ તો -1 રેઝ ટુ તો 1 + 1 ઇન્ટુ
તો ફરી A11 ઇન્ટુ A11 જે હાર અને જે સ્તંભમાં હોય ઘટકો દૂર કરી દો તો ઇન્ટુ તો A22 A23 એ તો 32 અને A33 ફરી બીજો ઘટક તો પ્લસ -1/2 + 1 ઇન્ટુ તો A21 ઇન્ટુ ફરી તો નીચે તો આ જે હાર જે સ્તંભમાં તો આ ચાર તો આટલા ઘટકો દૂર થશે તો આ ચાર ઘટકો રહેશે તો A12 તો A12 A13 એ તો 32 અને A33 તો આ સ્વરૂપે આપણને નિશ્ચાયક મળે. ફરી ત્રીજો ઘટક પ્લસ તો -1/3 + 1 ઇન્ટુ તો એ તો 31 ઇન્ટુ તો નિશ્ચાયક તો આ ઘટક તો ત્રીજી હાર અને તો પહેલા સ્તંભમાં છે તો આ ચાર ઘટકો મળે તો A12 A13 A22 અને A23. હવે આનું વિસ્તરણ કરી દો તો આના માટે તો સરવાળો યુગ્મ છે માટે પ્લસ ચિહ્ન મળે તો હવે એ જ ગણતરી સીધી પણ કરાય તો આના માટે પ્લસ ચિહ્ન આપણે જોઈ ગયા પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ તો અહીંયા પ્લસ માઇનસ અને પ્લસ તો A11 જો હવે આપણે સીધી ગણતરી કરવી હોય તો A11 તો ફરી આ નિશ્ચાય તો આ નિશ્ચાય કારણ કે આ ઘટકો દૂર થાય તો આ નિશ્ચાય અને એ નિશ્ચાયનું સીધું વિસ્તરણ પણ કરી શકાય તો A11 ઇન્ટુ તો વિસ્તરણ કરો તો આનું વિસ્તરણ કયું થાય તો ઇન્ટુ A22 A33 માઇનસ A32 ઇન્ટુ A તો 23. એ જ રીતે બીજો ઘટક તો આ બીજા ઘટકનું ચિહ્ન માઇનસ તો માઇનસ A21 ઇન્ટુ તો હવે તો આ ઘટકના આ ઘટક દૂર કરીએ તો આ ચાર ઘટકો આવે તો ફરી આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર તો જે અહીંયા આપણે ગણતરી કરવાની છે તો A12 A3 તો A12 ઇન્ટુ A33 માઇનસ તો A13 ઇન્ટુ A32 એટલે કે A32 ઇન્ટુ A13 તો આ સ્વરૂપ મળે. અને ફરી ત્રીજો ઘટક લખો તો એના માટે ચિહ્ન તો પ્લસ A31 જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ સરવાળો તો યુગ્મ છે માટે પ્લસ A31 ઇન્ટુ તો ફરી આનું વિસ્તરણ પણ A31 તો આ ઘટકો દૂર થાય તો આ ચાર ઘટકો આપણને દેખાવા જોઈએ આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર તો A12 A23 માઇનસ A22 એ તો 13 તો આ પ્રમાણે વિસ્તરણ મળે અને આ વિસ્તરણ મળે આનું સાદુરૂપ આપીએ તો ઇક્વલ ટુ A11 A22 A33 માઇનસ A11 A32 એ તો 23 માઇનસ A21 A12 A33 માઇનસ માઇનસ પ્લસ A21 A32 એ તો 13 પ્લસ A31 A12 એ તો 23 માઇનસ A31 A22 A13 તો આવું સ્વરૂપ મળે. આ પદ અને આ પદ આપણે જોઈએ તો આ બંને તો બધા ઘટકો સમાન જ મળે. અહીંયા આપણે તો આ બધા જ પદો જોઈએ તો 3 પદ પ્લસ ચિહ્નવાળા છે 3 માઇનસ ચિહ્નવાળા અહીંયા પણ એવું જ મળે 3 પ્લસ ચિહ્નવાળા પદ જુઓ A11 A22 A33 તો A11 A22 A33 બીજું પ્લસ ચિહ્નવાળું પદ જુઓ તો A21 A32 A13 તો અહીંયા પ્લસ ચિહ્નવાળા 3 પદ હતા એમાં તો A21 A13 A32 તો આ 3 પદ મળે અને ત્રીજું પદ આ તો જે તો આને સમાન એ જ રીતે આ 3 પદ તો આ 3 પદને અનુરૂપ સમાન થાય એનો અર્થ કે બંને દ્વારા તો પ્રથમ હારથી વિસ્તરણ કરો કે પ્રથમ સ્તંભથી વિસ્તરણ કરો તો એનું મૂલ્ય બદલાતું નથી. એ જ રીતે તો કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભથી વિસ્તરણ કરો તો એનું મૂલ્ય બદલાતું નથી એમ કહી શકાય.